નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અંતર્ગત બુધવારે પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન પાટણ જિલ્લાના તેજસ્વીની દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર સભા દીકરીઓએ જ ચલાવી હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સાત સમિતિના ચેરમેન, વિરોધ પક્ષના નેતા અને સદસ્યોની મહત્વની ભૂમિકા દીકરીઓએ ભજવી હતી. રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે પાટણ જિલ્લા પંચાયત ખાતે તેજસ્વીની પંચાયતનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીઓની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું સમગ્ર આયોજન તેજસ્વી દીકરીઓએ કર્યું હતું. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કિંજલબેન ઠાકોર, ઉપપ્રમુખ કિન્નરીબેન બારોટ, વિરોધ પક્ષના નેતાની ભૂમિકામાં શ્રદ્ધાબેન દેસાઈ હતા. સાત સમિતિઓના ચેરમેન અને જિલ્લા પંચાયતના સદસ્યો તરીકેની દીકરીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં સદસ્યોની ભૂમિકામાં રહેલી દીકરીઓએ સ્ત્રી જન્મદર એટલે શું, સ્ત્રી સાક્ષાત્કાર એટલે શું, સ્ત્રીઓના રોગો કયા કયા હોઈ શકે તેવા પ્રશ્નો પૂછ્યા હતા. પ્રમુખ અને સમિતિના ચેરમેન ભૂમિકામાં રહેલી દીકરીઓએ તેનો અદ્ભુત જવાબો આપ્યા હતા. પાટણ જિલ્લાની તેજસ્વી 62 દીકરીઓએ આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકી, મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન ભારતીબેન ચૌધરી, પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી સહિત ઘણી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.